આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે, જેને કારણે ઘઉં, ચણા, રાયડા, જીરું અને બટાટાના પાકમાં નુકસાનની શક્યતા છે. માલપુર, ઉભરાણ, સુલપાણેશ્વરમાં પણ વરસાદ પડ્યો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, સુનુખ, વશેરા કંપા, ઇસરોલમાં પણ વરસાદ પડ્યો છે, જેને લઈને અત્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હજુ પણ આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરવલ્લીમાં કમોસમી વરસાદથી નુકસાન. ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો છે. કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. ખેડૂતના મતે 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે. ખુલ્લામાં રાખેલ મગફળી અને કપાસનો પાક પલળ્યો છે. કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો છે અને ખેડૂતના મતે 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે. 5 લાખનું નુકસાન થઈ ગયું છે. વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાયા છે. તસ્લીમ, કમોસમી વરસાદને કારણે ખુલ્લામાં રહેલો પાક પલળ્યો છે, શું વિગતો? અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. માલપુર હોય, મેઘરજ હોય કે ભિલોડા, તમામ જગ્યાએ નાના મોટા છાંટા પડ્યા છે, ક્યાંક ઝાપટા પડ્યા છે, જેના કારણે ખેતરમાં ઉભા પાક હતા, ક્યાંક એમસીમાં પાક હતા, એ તમામ પાકને નુકસાન થવાનો વારો આવશે. ચોક્કસપણે વાતાવરણમાં પલટો આવવાથી, વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક ખેતીને નુકસાન થવા પામ્યું છે. તસ્લીમ, આભાર જાણકારી માટે.